હવે તો રન બનાવવા જ પડશે. રોહિત શર્માના ખરાબ ફોર્મને લઈને આર અશ્વિને આપ્યું મોટું નિવેદન. જી હા દોસ્તો, છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રોહિત એક પણ મોટી ઇનિંગ રમ્યો નથી અને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિતના ફોર્મને લઈને ટીમ મેનેજમેન્ટ ચિંતિત છે. અને આ દરમિયાન રોહિતના ફોર્મને લઈને પૂર્વ દિગ્ગજ ખેલાડી રવિચંદ્ર અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. તેણે રોહિતના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને રોહિતને લઈને અશ્વિને જણાવ્યું હતું કે રોહિત માટે આ સમય મુશ્કેલ છે. તેણે પોતાના ટીકાકારોનું મોઢું બંધ કરવા માટે એક મોટી ઇનિંગ રમવી પડશે અને રોહિતે આ ઇનિંગ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં રમવાની કોશિશ કરવી જોઈએ અને રોહિત વન ડે ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આને જાળવી રાખવા માંગશે. પરંતુ ક્રિકેટ જોનારા ચાહકો રોહિતના ખરાબ ફોર્મ પર સવાલો તો પૂછશે. તેણે હવે રન બનાવવા જ પડશે. તે આ સવાલોથી બચી શકવાનો નથી. અને તેણે વધારામાં કહ્યું કે તાજેતરમાં ભારતનો જાદુ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી વન ડે મેચમાં પોતાની 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી અને આ મેચમાં જાડેજાએ 3 વિકેટ મેળવી હતી અને જાડેજા આ શાનદાર પ્રદર્શનની અશ્વિને પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જાડેજા દબાણમાં પણ શાનદાર બોલિંગ કરે છે. તેણે જો રૂટની વિકેટ પણ લીધી હતી અને ફિલ્ડિંગ દરમિયાન તે પૂરા મેદાનમાં દોડી શકે છે. તે એક શાનદાર ફિલ્ડર છે. આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.